नमस्कार, BRG न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर की क्या रही आज की खबरें शाम के 7 बजे तक, आइए देखते हैं। कोरोना के लिए लोगों में जागरूकता लाने के आशय से शहर के एक मूर्तिकार दक्षेश जहांगीर की ओर से कोरोना से जुड़े हुए 3 मुद्दों को लेकर गणेश जी की मूर्तियां बनाई गई है। उनकी ये मूर्तियां कोरोना वैक्सीनेशन, लॉकडाउन के वक्त सभी का घर में रहना और लॉकडाउन की वजह से बच्चों की ऑनलाइन पढ़ाई जैसे थीम पर आधारित है। गणेश जी सभी के दुखों को दूर करते हैं, तो कोरोना महामारी में ऐसी आस्था है कि गणेश जी कोरोना महामारी को भी दूर कर देंगे। इस साल 4 फीट की गणेश जी की प्रतिमा के साथ गणेश महोत्सव को मनाने की इजाज़त दे दी गई है, जिसके चलते मूर्तिकारों की ओर से भी मूर्ति बनाने की प्रक्रिया को जोरों शोरों से शुरू कर दिया गया है। शहर के एक मूर्तिकार दक्षेश जहांगीर पिछले 4 साल से गणेश जी की प्रतिमा बना रहे हैं और इस साल कोरोना महामारी को ध्यान में रखते हुए उन्होंने 3 तरह की थीम पर मूर्तियां बनाई है, जिसमें वैक्सीनेशन, लॉकडाउन के वक्त घर में रहना, ऑनलाइन पढ़ाई जैसी थीम को शामिल किया है। दक्षेश जहांगीर की ओर से मूर्ति में इन तीनों मुद्दों को काफ़ी अच्छी तरह से समझाया गया है और साथ ही ये सभी मूर्तियाँ 100% इको फ्रेंडली तरह से बनाई गई है। अब इस बारे में मूर्ति बनाने वाले कलाकार दक्षेश जहांगीर ने ज़्यादा जानकारी दी है। હું છેલ્લા 4 વર્ષથી માટીની મૂર્તિઓ બનાવી રહ્યો છું, જેની અંદર હું 100% ઇકો ફ્રેન્ડલી ક્લેની અને જે લાલ માટીની છે કે પછી ભૂતળા માટી છે એવી અલગ અલગ માટીઓમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરી રહ્યો છું। ગુજરાત ગવર્મેન્ટે થોડા સમય પહેલાં ગાઈડલાઇન બહાર પાડી હતી કે ગુજરાતની અંદર જે ગણેશોત્સવ છે એ સેલિબ્રેટ કરવાની પરમિશન આપી છે, પણ સાથે સાથે ગવર્મેન્ટે એ પણ જણાવ્યું હતું કે કોરોનાની થર્ડ વેવ પણ આવી રહી છે, તો આ બંને વસ્તુને કમ્બાઈન કરીને મેસેજ આપતી મેં એક મૂર્તિ રેડી કરી છે, જેની અંદર તમે જોઈ શકો છો કે ગણપતિ બતાવે છે, વેક્સિનની ડબ્બી છે, સિરીઝ છે અને સાથે કોરોના વોરિયર્સ છે, માસ્ક છે, એ બધી વસ્તુને આવરી લેતી એક મૂર્તિ રેડી કરી છે। તો મેસેજ એવો છે કે કોરોનાની થર્ડ વેવથી પણ આપણે બચવું છે અને સાથે સાથે આપણે ગણેશોત્સવ સેલિબ્રેટ પણ કરવો છે, તો આપણે માસ્ક પહેરવું જોઈએ, સાથે સાથે આપણે વેક્સિનેશન થઈ જાય તો સારું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ। તો આ બધી વસ્તુને આવરી રહેતી મેં એક મૂર્તિ રેડી કરી છે। આ મૂર્તિ રેડી કરવાની પાછળ મને 2 દિવસનો સમય लागेलो છે। अखिल भारतीय विद्यार्थी परिषद यानी कि ABVP बीते कई सालों से महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों के हित में कार्य करता है और सभी छात्रों की आवाज़ यूनिवर्सिटी के प्रशासन तक पहुंचाता है। ऐसे ही फिर एक बार ABVP की ओर से कॉमर्स फैकल्टी की कुछ मांगों को लेकर कॉमर्स फैकल्टी के डीन को आवेदन पत्र दिया गया। शहर की महाराजा सयाजीराव गायकवाड़ यूनिवर्सिटी में अखिल भारतीय विद्यार्थी परिषद की ओर से आज कुछ मांगे की गई है। कॉमर्स फैकल्टी में गवर्नमेंट शाखा के छात्रों के लिए सीट में 25% की बढ़ोतरी करना, इस वक्त पढ़ रहे सभी छात्रों की फीस को कम करना, साथ ही FY BCom के छात्रों के परिणामों में हो रही दिक्कतें, कॉमर्स फैकल्टी की कैंटीन को फिर से शुरू करना और कॉमर्स फैकल्टी के अंदर साफ सफाई जैसी मांगों के साथ आज डीन को आवेदन पत्र दिया गया है। ખાસ કરીને કેન્ટિન તમને વાત કરી, તમે ખુદ બહાર કરી આપી આ થઈ જશે ક્લિયર નહીં પછી તમે કરાવશો અપડેટ કેવો આવ્યો કેવો કોઈ વિદ્યાર્થી માટે નુકસાન થશે આ પણ આપણે સાથે નહીં આના તમે વિદ્યાર્થીઓ ને અત્યારે તમને અગાઉ આવેદન આપેલા ડીન સાહેબને સફાઈનો મુદ્દો, 25% સીટ વધારવાનો મુદ્દો, પછી એક્ઝામ ફી પાછી આપવાનો મુદ્દો, સફાઈ છે, કેન્ટીનનો મુદ્દો અને આજે મેઇન જે અમારી નિર્ણય અમે લોકો પરિણામ લઈને જ જઈશું અહીંથી, બાકી અહીંથી કોઈ ઊભું થવાનું નથી એ અમે આજે વિચારીને જ આવ્યા છે અને જ્યાં સુધી સર નિર્ણય નહીં લે ત્યાં સુધી અમે લોકો અહીં પ્રોટેસ્ટ કરવાના છે। મહત્ત્વનું 25% જે સીટ વધારવાનો મુદ્દો છે અમારું, એ સાફ સફાઈનો મુદ્દો અને કેન્ટીનનો મુદ્દો અમારો મેઇન છે। સાફ સફાઈમાં પ્રોબ્લેમ આવી રહી છે કે તમે જોઈ શકો છો વરસાદની ઋતુ છે અને કેમ્પસમાં લીલ વધારે છે અને જેનાથી લોકો લસણી ખાય છે ગાડી લઈને, જે નોર્મલ સ્પીડમાં પણ હોય તો પણ એ લોકો પડી જાય છે
કોઈને જાનહાનિ થાય એના પછી સાહેબ લેવાના છે નિર્ણય. મારો એ સવાલ એ છે સાહેબને. આજે અમે લોકોએ પ્રોટેસ્ટ કર્યો છે કેન્ટીનના એમાંથી. કેન્ટીન હમણાં શરૂ નહીં થઈ તો એટલે અમે લોકોએ આ નાસ્તો લઈને ડીન સાહેબને આંદોલન કરવામાં આવ્યા છે કે વહેલી તકે બધું ચાલુ થાય. અને राज्य भर से डेंगू के कई केस सामने आ रहे हैं और वडोदरा शहर भी इस वक्त डेंगू की चपेट में है। ऐसे में आज एक 19 साल की नेशनल प्लेयर साक्षी रावत ने डेंगू के चलते अपनी जान गंवा दी है, जिसके चलते साक्षी के सभी परिजन और कोच अस्पताल पर लापरवाही का आरोप लगा रहे हैं। एक और देश के कई खिलाड़ी टोक्यो ओलंपिक में इतिहास बना रहे हैं, वहीं दूसरी ओर देश में कई नेशनल खिलाड़ी सही इलाज की कमी की वजह से अपनी जान गंवा रहे हैं। शहर के आजवा इलाके में रहने वाली 19 साल की साक्षी रावल जूडो और कराटे की नेशनल लेवल की खिलाड़ी थी। जूडो और कराटे की प्रतियोगिता में उसने ब्रॉन्ज मेडल भी हासिल किया था। कुछ दिनों पहले साक्षी डेंगू का शिकार हो गई, जिसके चलते उसे अस्पताल में भर्ती करवाया गया, लेकिन डॉक्टर्स की लापरवाही और सही इलाज ना मिलने की वजह से साक्षी ने अपनी जान गंवा दी। ऐसा आरोप साक्षी के परिजनों की ओर से लगाया जा रहा है। आज साक्षी रावल एक राष्ट्र कक्षानी जूडो और कुरासनी मेडल विनर खिलाड़ी थी। छेल्ला 4 दिवसथी आ खिलाड़ी ने ताव आवतो तो एना मम्मी एने नानेथी मोटी करी अने एना परिवार में एना मामा अने एना नजीकना सगाओ एने दवाखाने लई गया। स्वाद क्वार्टर पास संजय देसाई नामना क्लिनिक में एनी सारवार आपवामां आवी अने सारवार दरमियान एने त्या बोटल चढ़ाया अने कोईपण जाण्या वगर कई सारवार आपी ए रीते एने तबियत वधारे थवा लागी अने वधारे थवाना कारणे एना परिवारोए संगम होस्पिटलनो संपर्क साध्यो। संगम होस्पिटल में एक ज रात में 45,000 रुपयानु बिल करीने एने सारवार आईसीयू में मूकीने छेवटे आवतीकाले सवारे 8 वागे एने एसएसजी होस्पिटल खाते शिफ्ट करी। एसएसजी होस्पिटलना डॉक्टरों द्वारा एने सारवार आपी त्यारे एनुं हार्टबीट चालू थयुं अने आईसीयू में शिफ्ट कर्या पछी आखा दिवसनी सारवार दरमियान बपोर पछी एने डॉक्टर द्वारा कहेवामां आव्युं के थोड़ुं एने ज्यूस अने थोड़ुं पाणी आपो तो एने यूरिन पास थयो। एने थोड़ुं कोमा में जती रही थी एटले थोड़ो एवुं लागतो तो कि रिस्पोन्स मळशे, पण गई काले रात्रे 11 वागे अमरा खिलाड़ीए छेल्लो श्वास लीधो अने जे आ प्राइवेट डॉक्टरों जे निष्काळजी छे कि जे हेवी डोज आपीने आ खिलाड़ीनो भोग लीधेलो छे तो हूँ तंत्रने हूँ सतर्क करवा माँगू छूँ। बे हाथ जोड़ीने विनंती करवा माँगू छूँ कि आवा क्लिनिकों पर चापती नजर राखीने आ क्लिनिको बंद करावा जोईए अने खरेखर जे आ डेंगू बीमारी है एनी तंत्र जागृतता करे, केम के आवता दिवसों में आवा बीजा कोई खिलाड़ी के बीजा कोई घरनो बाळक ना मरे तेनाथी हवे तंत्र जागे अने आनी ऊंडाकीय तपास थाय। पहला तो संगम होस्पिटल के जेओए एक ज रातनी अंदर केवी सारवार आपी के तेओए तमे 45,000 रुपयानुं बिल बनाव्युं ए पण ए लोकोए नहीं जणाव्युं। फाइल आपती वखते पण 1 થી 1.5 કલાक आनाकानी करी अने संजय देसाई नामनो जे क्लिनिक है संगम पासे सवाद पासे के जेओए एमना पोताना क्लिनिकनी अंदर शू सारवार आपी अने कई बोटल आप्युं, बोટલની अंदर कोई इंजेक्शन आप्युं ए पण कहेवामां नहीं आव्युं अने एने पूछता एवुं कीधुं कि मैं मारी रीते मारी दवा आपी दीधेली छे, हवे तमारे ज्यां जवुं होय तमे जाओ। आवा जवाबो आपीने आज अमारी खिलाड़ी अमारी वच्चे रही नथी। कहीं नहीं, त्यांथी अमे हॉस्पिटल लई गया था। अमारा फेमिली डॉक्टर है संजय देसाई करीने, तो एमना तई गया था तो एमने तई 2 દિવસ तो बोटलो चढ़ाया पण पछी लास्ट बोटलामां कई एमने उतावळ हती तो कई क्लिनिक बंद करवानुं हतुं तो एमे जल्दी जल्दी बोटला चढ़ाईने पछी एमने घरे शिफ्ट कर्या था। पछी त्यांथी एमने झाड़ा उल्टी थवा मांडी अने बहु ठंडी लागी थी। पछी फोए एमने उड़ाया पछी रिक्शा में लईने आवता था। पछी एटली वारमां संजय डॉक्टर ने फोन कर्या, फेमिली डॉक्टर छे अमारे एमने
તેમે કીધું કે આવું થાય છે કે અમારે તો હવે સાંજે જ ખુલશે, તો તમારે એવું હોય તો બીજે કોઈ હોસ્પિટલમાં તમે લઈ જાઓ. તો એ સંગમ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં એડમિટ બી એમને કર્યા, પણ ડાયરેક્ટ આઈસીયુમાં નાખીને પછી એક દિવસ માટે ત્યાં રહેવા દીધા. પછી સવારે અમે આખી રાત તો કોઈને જવા તો દીધા નહીં. પછી સવારે અમે ત્યાં ગયા. પછી અમે કીધું કે સવારે ત્યાં ગયા ને પછી અમે પેમેન્ટ લીધું 45,000 રૂપિયા એક રાતનું બિલ લીધું આખું. હા, બેદરકારીને લીધે, કેમ કે 100% કે સંજય ડૉક્ટર દેસાઈ છે અમારા ફેમિલી ડૉક્ટર, તેમે લાસ્ટ બોટલની અંદર કે અમે ઇન્જેક્શન કે આપ્યું હતું, એની અસર આમ એની સાઈડ ઇફેક્ટ એનો નીકળ્યો હતો એટલા માટે. कल वडोदरा महानगर सेवा सदन संचालित नगर प्राथमिक शिक्षा समिति के चुनाव होने वाले हैं, जिसमें 8 सदस्य चुनाव में हिस्सा लेंगे। इस चुनाव को लेकर सारी तैयारियां प्रशासन की ओर से कर दी गई है और अब इस मामले में नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन दिलीप सिंह गोहिल ने ज्यादा जानकारी दी है। कल यानी कि 6 अगस्त के दिन वडोदरा महानगर सेवा सदन की ओर से संचालित की जाने वाली नगर प्राथमिक शिक्षा समिति के चुनाव प्रस्तावित है। दरअसल 12 सदस्यों के चुनाव में 4 सदस्य पहले ही बिन हरीफ जीत चुके हैं, जिसके चलते कल 8 सदस्यों के बीच चुनाव होने वाला है। ये चुनाव हर साल की तरह ही इस साल भी आयोजित होगा और चुनाव में जो उम्मीदवार जीतेंगे उनमें से एक को नगर प्राथमिक शिक्षा समिति के अगले चेयरमैन के पद पर नियुक्त किया जाएगा। આવતીકાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા માટે 12 સભ્યોની ચૂંટણી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી 12 સભ્યોમાંથી 3 સભ્યો મેટ્રિક્યુલસ અને 1 સીટ ST/SCની છે, એવી 4 સીટ જે છે એ બિનહરીફ ચૂંટાયેલી જાહેર થઈ ગઈ છે, જે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો છે. આ ચારેય ઉમેદવારોને બિનહરીફ ચૂંટવા માટે ખૂબ ખૂબ અભિનંદન. હવે બાકીના 8 સભ્યો માટે આવતીકાલે ચૂંટણી છે. આ ચૂંટણીમાં મતદારો લોકોએ ચૂંટેલા જે કાઉન્સિલરો છે એ કાઉન્સિલરો એમાં મતદારો હોય છે. આવતીકાલે આ 8 સભ્યોને ચૂંટવામાં ચિત્ર સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે 69 69 કોર્પોરેટરો છે, જ્યારે કે સામે વિરોધ પક્ષમાં માત્ર 7 કાઉન્સિલરો છે. એટલે પરિણામ એક પક્ષીય જ છે અને ભારતીય જનતા પાર્ટીના 8 ઉમેદવારો આ 69 કોર્પોરેટરના વોટ મતદાનથી ખૂબ સારી રીતના જે છે એ જીતશે. 8 ઉમેદવારોને આવતીકાલની આ ચૂંટણી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 8 ઉમેદવારો માટે બેલેટ પેપરથી ચૂંટણી થાય. આ ચૂંટણીમાં મતદારો કાઉન્સિલર હોય છે. કુલ 8 ઉમેદવારો છે. એ 8 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના 69 ઉમેદવારો મતદાન કરે તો લગભગ 8.6 એટલે કે સરેરાશ 9 મત બધાને મળે એમ, જ્યારે કે સામે પક્ષે 1 ઉમેદવાર છે અને 7 મત મળવાના. એટલે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જીતવાના. दशामा महोत्सव अब नज़दीक है, लेकिन अभी तक दशामा मूर्ति के विसर्जन के लिए शहर के प्रशासन की ओर से कोई भी गाइडलाइन जारी नहीं की गई है। ऐसे में आज विश्व हिंदू युवा और सांस्कृतिक संगठन की ओर से इस मामले में स्पष्टता करने के लिए शहर की म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल को आवेदन पत्र दिया गया। हिंदुओं के धार्मिक उत्सव दशामा के व्रत 8 अगस्त से शुरू होने वाले हैं। ऐसे में प्रशासन की ओर से अभी तक दशामा की मूर्ति के विसर्जन को लेकर कोई भी जानकारी नहीं दी गई है, जिसके चलते आज विश्व हिंदू युवा और सांस्कृतिक संगठन की ओर से म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल को आवेदन पत्र देकर इस पूरे मामले को प्रस्तावित किया गया। साथ ही विश्व हिंदू युवा और सांस्कृतिक संगठन की ओर से जनता के हित को ध्यान में रखते हुए दशामा की मूर्ति को लेकर पालिका जल्द से जल्द परिपत्र जारी करे, ऐसी मांग भी की गई। और अगर दशामा मूर्ति के विसर्जन के लिए विश्व हिंदू युवा और सांस्कृतिक संगठन की मांगें नहीं मानी गई तो फिर गांधी जी के नक्शे कदम पर आंदोलन करने की बात भी उनकी ओर से कही गई। बस अत्यारे ज आपे जोयुं अपने हाजरीमां अपना वडोदराना विश्व हिंदू युवा અને सांस्कृतिक संगठन એના પ્રતિનિધિ રૂબરૂ રજૂઆત અને લેખિત રજૂઆત આપવા આવ્યા હતા. મેઇનમની માગણી એ જ હતી કે હવે 8મી તારીખથી જ દશામાને સ્થાપિત કરવાનો સમય છે અને પછી આખો ઉત્સવ પૂરો થાય એટલે દશામાનો વિસર્જનનો સમય આવશે. એટલે આ વિસર્જનનો સમય આવશે ત્યારે હજુ સુધી કોરોના ગાઈડલાઇનને ધ્યાને રાખીને કોર્પોરેશન તરફથી કંઈ
જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી, તો એક વખત સમયસર જાહેરનામું બહાર પડી જાય તો લોકોના મનમાં અવઢવ ના રહે ને એ પ્રમાણે બિલકુલ તમામ પ્રકારની જે તે ભક્તો છે એ પણ તૈયારી રાખે. તો એના સંદર્ભમાં હું આજે જ માનનીય કમિશનરશ્રીને આ જે રજૂઆત છે એમના ધ્યાને મૂકીશ અને રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઇનને લઈને ખાસ કરીને જ્યારે ત્રીજા વેવની વાત થઈ રહી છે ત્યારે અને એક એ પણ શક્યતા છે કે કદાચ આવતા મહિનામાં અથવા મહિના એન્ડ સુધીમાં એની કદાચ શરૂઆત પણ થઈ જાય. તો એ બધાને ધ્યાને રાખી અને શું વહીવટી નિર્ણય આમાં કરવાનો થાય છે એ ઝડપથી નિર્ણય થાય તેવી રજૂઆત છે એવી માનનીય કમિશનર. એ પણ એક પોલિસી લેવલનો નિર્ણય જ છે જે જો કોરોના ગાઈડલાઇનને લઈને જાહેરમાં વિસર્જનનો પ્રતિબંધ જ થશે તો આ વિષય આવશે જ નહીં, પરંતુ જો એવો નિર્ણય લેવાશે કે ભાઈ વિસર્જન માટેની મુક્તિ આપવામાં આવે તો પછી આગળ એ વિષય આવશે કે જે આપણા કુદરતી તળાવ છે એમાં જ અલગ અલગ જગ્યાએ એમાં ઝોન વાઇઝ અથવા વોર્ડ વાઇઝ જે પણ નક્કી થાય એમાં વિસર્જન માટે આઈડેન્ટિફાય તળાવ કરવા કે આપણે ગણેશ વિસર્જનમાં દરેક વખતે એક આ નવલખી ગ્રાઉન્ડમાં જે આપણે કૃત્રિમ તળાવ બનાવ્યું છે એ જ અથવા એના જેવા કોઈ બીજા કૃત્રિમ તળાવમાં વિસર્જનની છૂટ આપવી એ એક મેં આપ કહ્યું પોલિસી લેવલનો નિર્ણય છે. એ જે પણ ચર્ચા વિચારણાના અંતે ફાઇનલ નક્કી થશે. આવેદનપત્ર આપવાની અને કમિશનર એને લઈને અને સાઈડમાં ભેગી કરી દેવાની એક જૂની પરંપરા જાળવી રહ્યું છે. ગયા વર્ષે કોરોનાના નામે તમામ પ્રકારના ગાઈડલાઈનો પાડીને ક્યાંક ને ક્યાંક ગણેશજી અને દશામાની સ્થાપના અને વિસર્જન બધાના ઉપર રોક રાખી દીધી હતી. ગયા વર્ષે 6ઠ્ઠા દિવસે ના પાડીને વિસર્જન રોકી દીધું હતું. આ વખતે અમે લોકો આમને બહુ એડવાન્સમાં જ બતાવવા આવ્યા છે કે થોડા દિવસોના અંદર દશામાની પ્રતિમાની સ્થાપના થવાની છે. તમે સ્થાપના માટે ગણપતિના 4 ફૂટની ગાઈડન્સ આપી, વિસર્જન માટેનું શું? કૃત્રિમ તળાવનું તમારા આગળ ફંડિંગ નથી, કૃત્રિમ તળાવની કોઈ તૈયારી નથી. થોડા દિવસોમાં વિસર્જનની પણ દિવસ આવી જશે મા દશામાનો, તો વિસર્જન કરવું ક્યાં? ગયા વર્ષે 6ઠ્ઠા દિવસે ના પાડીને તમામ ભક્તોને રજડતા મૂકેલા. શું આ વખતે પણ કોર્પોરેશન એ જ કાર્ય કરવા માંગે છે? આ તમામ માંગ લઈને કોર્પોરેશન પાસે આવ્યા છે. સાથે સાથે મેં એ બી કહેવા આવ્યા છે કે જો તમારે કૃત્રિમ તળાવ બનાવવું હોય તો એના માટેની ફંડિંગ અમે બધા કરવા તૈયાર છે. અને બીજું કે જો કૃત્રિમ તળાવ તમારે બનાવવું જ નથી તો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુદરતી તળાવ આવેલા છે. વિસ્તાર વાઇઝ કુદરતી તળાવ તમે આપી દો, સમય નક્કી કરી દો, તો ભક્તો, ભાઈ ભક્તો, ગણેશ ભક્તો પોતાની પ્રતિમાઓને શ્રદ્ધાસુભેર ત્યાં વિસર્જન કરે એવી વ્યવસ્થા કરી દો. એ માંગ સાથે અમે કોર્પોરેશન આવ્યું. राज्य सरकार के कार्यकाल को 5 साल पूरे होने की खुशी में कल नारी गौरव दिन मनाया जा रहा था और उसी के तहत राजूला के धर्मराज में आंगनवाड़ी नंबर 19 का लोकार्पण करवाया गया। राज्य भर में राज्य सरकार के कार्यकाल को 5 साल पूरे होने की खुशी को मनाते हुए कल नारी गौरव दिन मनाया गया, जिसके तहत राजूला के धर्मराज में आंगनवाड़ी केंद्र नंबर 19 का लोकार्पण किया गया। उसमें आमंत्रित किए गए सभी मेहमानों के हाथों दीप प्रागट्य करवाकर राजूला नगर पालिका के प्रमुख के हाथों आंगनवाड़ी का लोकार्पण करवाया गया। इस मौके पर राजूला के कई पदाधिकारियों की मौजूदगी रही और साथ ही इस कार्यक्रम के अंत में नगर पालिका प्रमुख दंपति के हाथों वृक्षारोपण भी करवाया गया। ये रिपोर्ट राजूला से हमारे संवाददाता योगेश कानाबार ने भेजी है। भैया पिक्चर भाई आंगनवाड़ी चला गुजरात राज्य सरकार की ओर से 5 कॉलेज की बिल्डिंग को हेरिटेज घोषित करने का फैसला कर दिया गया है, जिसमें जूनागढ़ की बहाउद्दीन कॉलेज की बिल्डिंग भी शामिल है। अब इसके चलते वहां के प्रिंसिपल की ओर से राज्य सरकार के इस फैसले पर खुशी जताते हुए इस फैसले का सम्मान किया गया।
राज्य सरकार ने गुजरात राज्य की 5 कॉलेज की बिल्डिंग को हेरिटेज घोषित करने का फैसला किया है। इन 5 कॉलेजों में राजकोट की धर्मेंद्र सिंह कॉलेज, अहमदाबाद की गुजरात कॉलेज, जूनागढ़ की बहाउद्दीन कॉलेज समेत और कई कॉलेज शामिल है। ऐसे में जूनागढ़ की बहाउद्दीन कॉलेज के प्रिंसिपल ने 123 साल पुरानी इस कॉलेज को हेरिटेज लुक दिया जाने वाला है, उस पर खुशी जताते हुए इसके बारे में ज़्यादा जानकारी दी है। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। डॉक्टर पी बारसिया, બહાઉદ્દીન કોલેજ આચાર્ય। હવે આ જે હેરિટેજની વાત છે એ રાજકોટના ન્યૂઝપેપરમાં આવેલું છે। ગુજરાતની 5 કોલેજો હેરિટેજમાં આવેલ છે, પણ કોઈ આધારભૂત રીતે મને ઓફિશિયલી કોઈ માહિતી આ નથી મળેલ। પણ બહાઉદ્દીન કોલેજ આમ તો ઐતિહાસિક કોલેજ છે, હેરિટેજમાં આવે એ કક્ષાએ છે। 123 વર્ષ જૂની કોલેજ છે, ખૂબ હસ્તીઓ અહીંયા ભણી ગયેલ છે। ઉપરાંત અહીંનું જે સ્ટ્રક્ચર છે પણ હેરિટેજ પણ છે, સ્કોટલેન્ડ ડિઝાઇન ગણાય। જુદા જુદા આર્કિટેક્ટને હેરિટેજવાળા આ બિલ્ડિંગની ખૂબ મુલાકાત લે છે। હાલમાં આ બિલ્ડિંગને ખૂબ જરૂર છે કંઈક સમારકામ મરમ્મતની, અને જો હેરિટેજમાં આવ્યું હોય અમારી કોલેજ તો ખૂબ આનંદની વાત છે, કારણ કે હેરિટેજનું જે બાંધકામ હોય છે, સ્ટ્રક્ચર હોય છે, એ મૂળ જે નકશા નકશી હોય એ જ પ્રકારે રહેવા દે અને ખૂબ મજબૂતાઈ લઈ આવે છે। અને ખાસ તાતી જરૂર પણ છે, કારણ કે અત્યારે કોલેજમાં ઘણી જગ્યાએ પાણી પડે, આવા બધા ઘણા બધા પ્રશ્નો છે। જો હેરિટેજમાં આવશે અને જ્યારે આજે જૂનાગઢની અંદર ટુરિઝમ ઉદ્યોગ આટલો બધો ચાલી રહ્યો છે, આપણે ગિરનાર પણ અત્યારે હાઇલાઇટ થયેલું છે ઓલ ઇન્ડિયામાં અને ઓલ વર્લ્ડમાં, તો આવી કોલેજ જૂની પુરાણી જેની સાથે એની હિસ્ટ્રી પણ છુપાયેલી છે। राजूला जाफराबाद ट्रक एसोसिएशन की ओर से आज एक मीटिंग का आयोजन किया गया था, जिसमें कई मांगों पर चर्चा की गई, जिसके बाद उनकी मांगों को लिखकर सभी कंपनियों को प्रस्तावित किया गया। राजूला जाफराबाद ट्रक एसोसिएशन के सभी होद्देदार और ट्रांसपोर्टरों ने आज राजूला सावरकुंडला बाईपास पर एक बैठक का आयोजन किया था। इस बैठक में कंपनी से प्रति किलोमीटर के दाम बढ़ाने की, पड़तर गाड़ी का किराया बढ़ाने की, डीजल के दाम बढ़े तो फिर किराया बढ़ाने की और डीजल के दाम घटे तो फिक्स गाड़ी वाले को प्रायोरिटी सेंटर खड़ा करके देने जैसी कई मांगें लिखकर प्रस्तावित की गई, और अगर ये सभी मांगें नहीं मानी गई तो फिर आंदोलन करने की बात ट्रक एसोसिएशन की ओर से की गई। ये रिपोर्ट राजूला से हमारे संवाददाता योगेश कानाबार ने भेजी है। અત્યારે એવું છે કે અમે રાજુલા ટ્રક ઓનર, રાજુલા જાફરાબાદ ટ્રક ઓનર એસોસિએશન બધા ભેગા થયા છીએ જી, જે અમારે અત્યારે ડીઝલ, સ્પેર પાર્ટ, ટાયર, ઓઇલ આ બધામાં જે ભાવ વધારો થયો છે તેના માટે અત્યારે અમારે 250 કિલોમીટરની અંદર ગાડી પ્રતિ કિલોમીટરે 4 રૂપિયા ભાડું થયું। 250 કિલોમીટર ઉપરની પ્રતિ કિલોમીટરે 3.5 રૂપિયા, અને ગુજરાત બહારના કોઈ પણ રાજ્યમાં પ્રતિ કિલોમીટરે 3.5 રૂપિયા। ગાડી પડતર રહે તો 24 કલાકનું વળતર આપવાનું રહે। 6 ટાયરવાળી ગાડીનું પડતર ભાડું 1500 રૂપિયા રહેશે। 10 ટાયરવાળી ગાડીના 2000 રૂપિયા, 12 ટાયરવાળી ગાડીના 2500 રૂપિયા અને 14 ટાયરવાળી ગાડીના 3000 રૂપિયા 24 કલાકનું પડતર ભાડું આપવાનું રહેશે। અને જે જીસકા માલ ઉસકા હમાલ, જે અત્યારે અમે ટ્રક અહીંથી લોડ કરીને જાય છે તેની મજૂરી અમારે ચૂકવવી પડે છે, તે અમારે ચૂકવવી ન પડે। અમે આ બધા જે ટ્રાન્સપોર્ટને અમે અત્યારે ઓથોરાઇઝ ટ્રાન્સપોર્ટર છે જે અલ્ટ્રાટેકના, એમને લખીને આપવાના છીએ। પછી આગળ જો એ આમાં કાંઈ પગલાં નહીં ભરે તો અમે ગાંધી સિંધિયા માર્ગે, અમે 3 દિવસની અંદર અમને કાંઈ પરિણામ નહીં મળે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોलन કરીશું। पाकिस्तान में कट्टरपंथी लगातार हिंदू मंदिरों को निशाना बनाते रहते हैं। इस बीच फिर एक बार कट्टरपंथियों ने एक मंदिर में तोड़फोड़ कर दी है। ये घटना पाकिस्तान के पंजाब प्रांत के रहीम यार खान के पास स्थित भोंग शहर की है। दरअसल पंजाब प्रांत में मुस्लिमों की भीड़ ने हिंदुओं के मंदिर पर हमला कर दिया और वहां मौजूद प्रतिमाओं से भी तोड़फोड़ की। हालांकि घटना की जानकारी मिलने के बाद पंजाब प्रशासन ने मामले की जांच कराने के लिए समिति गठित कर दी है।